જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાટી આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારો વૃંદા પાડિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે. અને આજે હું બિફોર ટાઈમ છું અને બિફોર ટાઈમનું કારણ પણ મારી પાસે છે. આજે જનરલી આપણે રોજ જે 12 વાગ્યા અને 3 નંબરની ધ્વજા જે છે કરતા હોય છે, પણ આજની આ ધ્વજા મારા માટે ખાસ છે કારણ કે આજની આ ધ્વજારોહણ જે છે એ મારા પરિવારની ધ્વજારોહણ છે અને મારી સાથે જ જે છે મારા પરિવાર મારી સાથે છે. ખાસ જેમની સાથે હું નાનેથી મોટી થઈ છું એવા મારા આંટી રેખાબેન જોશી દ્વારા આજની આ ધ્વજારોહણ, સાવન જોશી, શિવાની જોશી દ્વારા આજની જે ધ્વજારોહણ જે છે થઈ રહી છે. સાવન અહીંયા જ બ્રોન એન્ડ બ્રોટ અપ, નાનપણથી આપણે દ્વારકાધીશની ધ્વજા જોતા આવ્યા છે. આજે ધ્વજા ચડાવવાનો મોકો મળ્યો એટલા ટાઈમે કેવું ફિલિંગ આવે છે? આનંદદાયક, ખૂબ આનંદ આવે છે. આ લાવો એક અમૂલ્ય લાવો છે. કેટલા ટાઈમથી રાહ જોતા હતા લાઈવ ધ્વજારોહણ કરાવવા મળે? ઘણા વર્ષોથી. આંટીની ખાસ માનતા હતી ધ્વજા ચડાવવાની અને આજે મળ્યો છે મોકો. શું કહેશો? બહુ આનંદ થયો. બસ ધ્વજાનો મોકો મળી ગયો ને એ જ ઘણું છે. નાનપણથી અહીંયા છીએ અને જોતા આવ્યા છીએ ધ્વજારોહણ, એટલે ખાસ એ પરિવાર કે જેમને શિવાની આપણી સાથે છે. શિવાની, કેવું લાગે છે ધ્વજારોહણ? બસ ખૂબ આનંદ આવે છે. આવી નવી ધજા ભગવાન કરાવી રાખે, બસ એ જ મારી અનુભવ. તો આપણી સાથે ઘણા બધા લોકો જે છે જોડાઈ રહ્યા છે લાઈવ ધ્વજારોહણની અંદર. અને આજની આ ધ્વજારોહણ જે છે એ રેખાબેન જીતેશ જોશી અને શિવાની સાવંત જોશી દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. મારો અંગત પરિવાર છે અને એટલે આજે આપણે બિફોર ટાઈમ જે છે તમે સૌ કોઈ લાઈવ દર્શન જે છે કરી રહ્યા છો. આહિર નરેશ આંબલિયા, જય દ્વારકાધીશ. ઇન્દ્રજીતસિંહ સોલંકી, જય દ્વારકાધીશ. ભાવેશ આહિર, એચબી હિરપરા, આહિર નરેશ આંબલિયા, જય દ્વારકાધીશ. આપ સૌનું સ્વાગત છે. ભગવાનભાઈ પ્રજાપતિ, જીગર નાવી, જય દ્વારકાધીશ. અને આજે શરૂઆત કરીએ આપણે ફરીથી એકવાર આપનું સૌનું સ્વાગત છે ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. બાય મિસ્ટેક જે છે કટ થઈ ગયું હતું. ફરીથી આપનું સ્વાગત છે લાઈવ ધ્વજારોહણમાં. આ બીજું જ લાઈવ છે અને બીજા લાઈવમાં ફરીથી આપનું સ્વાગત છે. આપ સૌ કોઈ જોડાઓ છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ દ્વારકા ટુડે ફેસબુક પેજ પર અને વૃંદા પાડિયા સાથે. આજની આ ધ્વજારોહણ રેખાબેન જોશી અને શિવાની જોશી દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. આપ સૌનું સ્વાગત છે. શરૂઆત કરીએ ગીતાના અધ્યાયની. આપણે વાત કરી રહ્યા છીએ ગીતાના અધ્યાયમાં 24મા શ્લોક પર આપણે પહોંચ્યા છીએ અને 24મા શ્લોકમાં ભગવાન જે છે કહી રહ્યા છે, અગ્નિ જ્યોતિર શુકલ ક્ષણસ્માસા ઉતારણમ તત્ર પ્રયંતા ગચ્છતિ બ્રહ્મ બ્રહ્મવિદો જન. જે માર્ગ વિશે જ્યોતિરૂપ અગ્નિ, દિવસ શુકલ પક્ષ તથા માસરૂપ ઉત્તરાયણ ઇત્યાદિ રહેલા છે તેવા માર્ગ વિશે ગમન કરવા વાળો સગુણ બ્રાહ્મણ ઉપાસક પુરુષ સગુણ બ્રહ્મને જ પ્રાપ્ત થાય છે. ને આજે કેપ્શન પણ કદાચ ઉતાવળમાં મૂકવાનું રહી ગયું છે, પણ આજે મારે કેપ્શન મૂકવાનું હતું કે આપણે ત્યાં કોઈ પણ ધાર્મિક કાર્ય જ્યારે કરવાનું હોય, કોઈ પણ સારું એવું કાર્ય જ્યારે આપણે કરવાનું હોય તો આપણે શુભ ચોઘડિયા, શુભ તિથિ, શુભ મુહૂર્તોને જોતા હોઈએ છીએ. તો એ શુભ ચોઘડિયા છે, શુભ મુહૂર્ત છે અને શુભ તિથિઓ છે એનું એક અલગ જ મહત્વ છે, અલગ જ અસ્તિત્વ છે. જ્યારે સૂર્ય ઉત્તરાયણ, સૂર્યને 2 આયન હોય છે, દક્ષિણાયન અને ઉત્તરાયણ. સૂર્ય જ્યારે ઉત્તર તરફ હોય ત્યારે એને ઉત્તરાયણ કહેવાય છે, ઉત્તર તરફની ગતિ હોય છે. સૂર્ય થોડો દક્ષિણ તરફ ખસે છે, દક્ષિણ તરફની એની ગતિ હોય છે ત્યારે દક્ષિણાયન કહેવામાં આવે છે. હવે આ 24મા શ્લોકમાં જે છે એ ઉત્તરાયણની વાત કરી છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે ઈચ્છિત મૃત્યુનું જેને વરદાન મળ્યું હતું એવા ભીષ્મ પિતામહ જે છે એ જ્યારે ધારે ત્યારે મૃત્યુ માગી શકતા હતા, જ્યારે ધારે ત્યારે મૃત્યુ એમનું થઈ શકતું હતું, પણ છતાં એમણે ઉત્તરાયણનો દિવસ જે છે પસંદ કર્યો હતો. કારણ કે ઉત્તરાયણના દિવસે જ્યારે મૃત્યુ
કોઈ પણ વ્યક્તિ પામે છે અથવા તો કોઈ યોગી મુનિઓ ઉત્તરાયણમાં સમાધિ લઈને પોતાના પ્રાણ ત્યાગે છે ત્યારે એમની પરમ ગતિ જે છે એ પ્રાપ્ત થતી હોય છે. પરમ ગતિ એમને જે છે મળતી હોય છે, બ્રહ્મની ગતિ એમને મળતી હોય છે. એટલા માટે ઉત્તરાયણનું સવિશેષ મહત્વ છે. 6 મહિના સુધી 2.5 થી 3 મહિના સુધી આઈ થિંક કે ઉત્તરાયણ હોય છે, પછી ફરીથી દક્ષિણાયન થાય છે. તો એ ઉત્તરાયણમાં જ્યારે શરીર છૂટે છે એટલે કે જ્યારે શુક્લ પક્ષ હોય, આપણે જાણીએ છીએ કે ચંદ્રની જ્યારે વૃદ્ધિ થાય છે એને શુક્લ પક્ષ કહેવાય છે, અને ચંદ્રની જ્યારે ઓછું થાય છે, એમની ઘટે છે જ્યારે કળાઓ, ત્યારે એને કૃષ્ણ પક્ષ કહેવાય છે. આ ગુજરાતી મહિનામાં 15 દી આપણે શુદ્ધ પક્ષ અને 15 દી વદ પક્ષ હોય છે. તો શુક્લ પક્ષ હોય, ઉત્તરાયણ હોય, અગ્નિ હોય, એવા માર્ગમાં જે મૃત્યુ પામે છે એ સગુણ બ્રહ્મને જ પામે છે, કારણ કે એ બધું જ શુભ માનવામાં આવે છે. એટલે આપણે ત્યાં શુભ ચોઘડિયા, શુભ તિથિઓ, શુભ મુહૂર્તો એ બધું જોવાની એટલા માટે જ પરંપરા છે. જ્યારે પણ આપણે કોઈ પણ વૈદિક કાર્યો કરીએ છીએ તો આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને આપણે જે છે નક્કી કરતા હોય છે, કે ચોઘડિયાઓ નક્કી કરીએ, તિથિ, મુહૂર્ત, આ બધું આપણે એટલા માટે જોતા હોય છે કે ત્યારે ગ્રહ જે છે સારા હોય છે, ત્યારે સૂર્યની ગતિ જે છે સારી હોય છે, ત્યારે અગ્નિરૂપ તેજ સૂર્યની અંદર હોય છે, અગ્નિરૂપ તેજ જે ચંદ્રની અંદર હોય છે, કારણ કે ત્યારે શુક્લ પક્ષ હોય છે. તમે જોશો કે બધા તહેવારો જે છે આપણા પૂનમના તહેવારો હોય છે, મોટે ભાગે તહેવારો જે છે ગુજરાતી મહિનામાં આવતી પૂનમનો જે છે એ તહેવાર હોય છે, કારણ કે ચંદ્રની પૂર્ણ કલાને જે છે હંમેશા શુભ માનવામાં આવે છે. એટલે ભગવાન 24મા શ્લોકમાં શુક્લ પક્ષનું ઉત્તરાયણનું મહત્વ સમજાવે છે કે ગરુડ પુરાણમાં પણ આ બહુ જ સુંદર વર્ણન છે કે શુક્લ પક્ષ હોય અને ઉત્તરાયણ હોય અને જો એમાં કોઈ મૃત્યુ પામે તો એ સારી જગ્યાએ ઉર્ધ્વ ગતિ પામે છે, કોઈ સારી જગ્યાએ એનો બીજો જન્મ જે છે થતો હોય છે. 25મા શ્લોકમાં આગળ પણ વાત આવશે કે જો ઉત્તરાયણની વાત છે તો દક્ષિણાયનમાં શું થાય, વદ જે છે તો એનું શું મહત્વ છે, જે આપણે આવતીકાલે કરશું. હવે થોડીક ક્ષણોમાં ભગવાન શ્રી દ્વારકાધીશની તેજસ પટેલ, દર્શન પટેલ અને ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ જે છે એ ખુલી ગઈ છે. અને આજની આ ધ્વજારોહણ રેખાબેન જીતેશ જોશી અને શિવાની સાવંત જોશી દ્વારા, જોશી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ મારો ખૂબ જ અંગત પરિવાર છે, એટલે ખાસ આપણે આજે વહેલા પડશે અને ધ્વજા બરાબર આપણા ઉપર જ જાણે ફરકી રહી છે. નંદકિશોર પંચાલ, શૈલેષ પ્રજાપતિ, હિતેશ ભંડારી, જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશ અને ગીતાના અધ્યાયમાં 25મા શ્લોક સાથે, અને જાણીશું કે ભગવાન હવે શું મહત્વ આપણને દર્શાવી રહ્યા છે. તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય ધ્વજારોહણ સાથે. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ.